અરે બેટા, કેમ આમ અચાનક આવીને ચૂપચાપ બેસી રહી? કાંઈ ટેન્શનમાં છો? શું કહું પપ્પા, હું કંટાળી ગઈ છું. તમને તો ખબર જ છે, મારા બંનેમાંથી એકથી છોકરા કોઈ કાંઈ ધ્યાન જ નથી આપતા. તમે જાણો છો કે મારા હસબન્ડની પહેલી પત્નીનો દીકરો કાંડો છે, અને આ બંને પણ સાવ એવા જ થઈ ગયા છે. ઓફિસમાં ધ્યાન જ નથી બંનેમાંથી એકેનું. હું કરું તો શું કરું? અરે બેટા, એવું થોડું ચાલતું હોય છે. તારા દીકરા બંને જુવાન થઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે, તો કામમાં તો ધ્યાન આપવું જ પડે ને. બાપુજી, એ લોકોને તો બસ માત્ર ને માત્ર ફરવાનું દેખાય છે. મૂવીઝ જોવી, આમ જવું તેમ જવું, ફરવા જવું અને રૂપિયા ઉડાડવા, બીજું કાંઈ દેખાતું નથી. પણ એને એની પત્નીઓ સમજાવતી નહીં હોય કે તમારે ઓફિસે જવું જોઈએ? પત્નીઓ સમજાવતી હોત ને બાપુજી, તો મારે આ દિવસ જ ન હોત. મારી બંને વહુઓ છે ને, એ એના જેવી જ છે, અને એના વાદે વાદે મારા છોકરા પણ બગડી ગયા છે. એવું ન ચાલે હો. એક તો તારો ઘરવાળો હયાત નથી, અને આવડી મોટી કંપની ચલાવે છે, તો દીકરા ધ્યાન ન આપે તો બીજું કોણ આપે? ખરેખર હું કંટાળી ગઈ છું પપ્પા. હું શું કરું ને શું ન કરું ને મને કંઈ જ નથી સમજાતું. જો આવડી મોટી કંપની હાલે છે ને, તો એમાં કોઈ હેલ્પર કે સુપરવાઇઝર રાખવો એ નકામો છે. જો છોકરાઓ જાતા હોય ને રાખે તો બરાબર છે. હાવ એના માથે છોડી તોય કંપનીનું કંઈ નક્કી નહીં, શું કરી બેસે. તમારી વાત તો સાચી છે, પણ હું શું કરું આગળ? મને કંઈ નથી સમજાતું. બંને છોકરાઓને આટલો મોટો બિઝનેસ આપ્યો છે હાથમાં, તો પણ એ લોકો નથી સંભાળી શકતા. તને નથી સમજાતું ને? કાંઈ વાંધો નહીં, મને સમજાઈ રહ્યું છે. તું જા, હમણાં હું આવું છું, જોઉં છું તારા દીકરા શું કહેશે. મેં તો ઘણા પ્રયત્ન કર્યા, પણ હું સફળ ન રહી. હવે જોઈએ તમારો પ્લાન કેટલો કામ કરશે. વાંધો નહીં, તું જા, હું આવું છું હમણાં. આદિ, નહીં આવતો? હા શેઠ, ઉપર બેસ, કામ છે. જો ભાઈ, તું અહીંયા મારે ત્યાં નોકરી કરે છો, પણ તારે હવે મારી દીકરીના ઘરે નોકરી કરવા માટે જવાનું છે. પણ કેમ તમે મને ત્યાં મોકલવા માંગો છો? તમે જેમ કહો તેમ. હા સારું, ચાલ મારી સાથે, અને રસ્તામાં તું તારી પત્નીને પણ મળી લેજે, અને એને વાત કરજે કે શેઠ સાહેબે મને બીજે નોકરી પર મૂક્યો છે ને, ત્યાં જાઉં છું. બીજું કાંઈ નામ ઠામ નહીં પાડતો. બરાબર છે. બરાબર. તાને કેમ અત્યારે? દામિની, મારે તને એક વાત કહેવી હતી, એટલા માટે આવ્યો છું ઘરે. હા બોલે ને, પાણી લઈ આવું? ના, જો સાંભળ, હું આપણા જે ભૂપત શેઠને ત્યાં કામ કરતો હતો ને, ત્યાં હવે નથી કરવાનું. હાય રામ, કે એટલે તું ચિંતા નહીં કર. મારી નોકરી તો ચાલુ જ છે, પણ હવે મારે ત્યાં કામ નથી કરવાનું. ભૂપત શેઠે કહ્યું છે કે બીજું મને કામ સોંપ્યું છે, અને બસ મારે ત્યાં કામે જવાનું છે. પણ અચાનક આવી રીતે બદલી કરવાનો શું મતલબ? હવે મેં શેઠને એવું કંઈ પૂછ્યું નથી કે મને તમે ત્યાં શું કામ મોકલો છો, પણ એને કહ્યું કે તારે ત્યાં થોડા દિવસ રહેવું પડશે, એટલે હું હવે ઘરે નહીં આવી શકું. જોવા દી, તમે કઈ ભૂલ તો નથી કરી ને કામમાં?
ના એવું કંઈ નથી, પણ એમણે કંઈ જરૂરી કામ માટે જ મને ત્યાં મોકલે છે. સારું, વાંધો નહીં. સારું, તું તારું ધ્યાન રાખજે. હા, તમે પાછા ક્યારે આવશો? તો એ પણ મને એમને નથી કહ્યું. મારું કામ ત્યાં પતી જશે ને એટલે હું આવી જઈશ. પણ અહીંયા ખબર છે ને હું એકલી છું. હા, એટલા માટે તો હું તને કહેવા માટે આવ્યો છું. પણ તું તારું ધ્યાન રાખજે. હું જલ્દી એ કામ પતાવીને પાછો આવી જઈશ. વાંધો નહીં. સારું. ધ્યાન રાખજો. હા. એ ભગવાન, આમ અચાનક બદલી કરવાનો શું મતલબ હશે? છેલ્લા 2 દિવસથી સોનારી ગ્રુપના પેપર શોધી રહી છું. હજી સુધી મળતા જ નથી. મેં ક્યાં મૂકી દીધા હશે? સાચું કહું ને તો મને તો મગજ જ કામ નથી કરતી. હા, છોકરાઓ મને એટલી હેરાન કરી મૂકી છે ને કે એ લોકોને ઓફિસે આવું નથી, માત્ર ને માત્ર બાયડીઓ સાથે રખડ્યા કરવું છે. મમ્મી, આ શું બગડો છો તમે? બપડું લઈ તો શું કરું? હા, તમારા બંને તો ઓફિસે આવું નથી. બસ ખાલી બાયડીને લઈને રખડવા નીકળી જવું છે. બેમાંથી એકેયને કામ વિશે તો કાંઈ પડી જ નથી. ઓફિસની તો કઈ લેવા દેવા જ નથી. અરે મમ્મી, આ ઉંમર છે અમારી ફરવાની, અને લો નવા લગ્ન ત્યાં છે તો પછી અમને ફરી લેવા દે ને. અને આપણને પછી તો કામ કરવાનું જ છે ને. બેટા, હવે તારે આ બંનેની સામે રોદડા રોવાની જરૂર નથી. હું આને લાવ્યો છું તો તારી કંપનીમાં એ તને હેલ્પ કરશે. ના ના, આ તમે કોને ઉપાડીને આવ્યા? આ તો બતાવવા હોય ને એવું લાગે. અશોક, તું બોલવામાં જરા મર્યાદા રાખ. આ છોકરો છે ને શાકભાજી વેચવાવાળો નથી, એ મારા ઘરનો નોકર છે. એટલે નાના, તમે તમારા ઘરના નોકરને અમારી કંપનીમાં નોકરી અપાવશો. અમારી કંપની છે ને રાખવાની છે, વેચી નથી નાખવાની. આ તમારા ઘરનો નોકર કેટલો ભણેલો છે? 10 ચોપડે ભણેલો છે પૂરી. અરે વાહ, આ 10 ધોરણ ભણેલા વ્યક્તિને તમે અમારી કંપનીમાં નોકરી અપાવશો એમ ને? હા, હું આ 10 ચોપડે ભણેલા આદિને તમારી નહીં પણ તમારી મમ્મીની કંપનીમાં નોકરી અપાવીશ, અને સમય જતા તમારા મમ્મીનો મુખ્ય સલાહકાર પણ બનાવીશ આદિને. અરે વાહ, સાંભળ અશોક, હવે છે ને આપણા મમ્મી આ 10 ધોરણ ભણેલા વ્યક્તિની સલાહ લઈને આપણી કંપની ચલાવશે. આ તમારા જેવા નપાવટ દીકરાઓ જ્યારે કંઈ કામ ન કરતા હોય ને તો મારે આ 10 ભણેલાની સલાહ પણ લેવી પડે અને મારી કંપનીને આગળ પણ ચલાવવી પડે. સમજ્યા? એટલે આજથી આ છોકરો મારી સાથે રહીને મારી કંપનીમાં કામ કરશે. ભાઈ તો હવે આ વખત નો કહેવાય, શેઠ કહેવાય. અને મમ્મી, જો તમે આની સલાહ લેવાનું ચાલુ કર્યું ને તો કંપની બંધ થતા વાર નહીં લાગે. અને આમ પણ તમે બંને કંપની તો જતા જ નથી. કંપની બંધ રહે કે ચાલુ રહે, અને માણસ નોકર હોય કે શેઠ હોય, બધાની સાથે મર્યાદાથી વાત કરવાનું હોય. તમે આ કંપનીના માલિક છો મારી દીકરીના હિસાબે, એટલે મહેરબાની કરીને બહુ ઊંચા પગલાં નહીં ભરતા. એટલે નાના, તમે કહેવા શું માંગો છો? આ કંપની છે ને મારા મમ્મીએ ઊભી નથી કરી, મારા પપ્પાએ ઊભી કરી છે. અને મારા પપ્પા ગયા ને પછી મારા મમ્મી સંભાળે છે. અને એને ટકાવી છે ને તારી મમ્મીએ રાખી છે. તમને બંનેને તો રખડપટ્ટી કરવામાંથી ઊંચા આવો તો ઓફિસમાં ધ્યાન આપો ને, કંપનીમાં ધ્યાન આપો ને.
મમ્મી એ મારી વાત સાંભળો. સલાહકાર રાખનારની હું ના નથી પાડતો, પણ સલાહકાર કોઈ લાયકાતનો હોવો જોઈએ. આ 10 પાસ વ્યક્તિને તમે તમારો સલાહકાર રાખશો. તમે ગ્રેજ્યુએશન પાસ કરીને પણ ઓફિસ નથી ચલાવી શક્યા, એટલે વધારે પડતું બોલવાની જરૂર નથી. અને તમારે તમારી લાયકાત તો આ ઘરમાં રહેવાને પણ લાયક નથી, છતાં તમે આ ઘરમાં છો. એવું નથી કે કોને કઈ લાયકાત મળે. અને આ ઘરના વારસદાર તરીકે તમારા બાપની હયાતી નથી ને, તો તમારો બિઝનેસ સંભાળવો એ તમારી જવાબદારી બને છે. અને બસ આ તો મારાથી બોલાય નહીં, છતાં પણ કહું છું કે મેં સાંભળ્યું છે કે તમારા બંનેને બાયડો હારી રખડવા સિવાય બીજો કોઈ ધંધો નથી. અને તમારા મમ્મી ઓફિસે 18 કલાક કામ કરે છે. ડૂબી મરો વાટકીમાં પાણી લઈ. ના ના, અમે લોકો શું કરીએ છીએ ને શું નથી કરતા ને એ કહેવાની તમારે કોઈ જરૂર નથી. કેમ જરૂર નથી? અમે નાહકનો ગુસ્સો ના કરો. અને બેનબા, હું તમને ભરોસો આપું છું કે મારાથી જેટલું તમારી કંપનીમાં કામ થશે ને એટલું ખર્ચથી હું કામ કરીશ તમારી કંપનીમાં. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યાં મારા નપાવટ દીકરાઓ કામ નથી લાગ્યા ને ત્યાં મને તમારા જીવાનો સપોર્ટ જ આગળ વધારશે. ફૂલ સંસ્કારી લાગે તો એ સંસ્કારી હોય કે ના હોય, તમે કુસંસ્કારી છો એ તો પાકું જ છે. આ ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે ને એ સારું નથી થઈ રહ્યું. નાનો જે આ છોકરાને લાગે છે ને એની ઉપર નજર રાખજો તું. આવા લોકો છો ને ભોળા હોય, પછી આમ કરીને આવ. શું થયું મોટા ભાઈ? શું થયું સાગર? આ મમ્મીની કઈ લપ ચાલતી હતી, શું થયું? અરે નો થવાનું થયું છે. હવે આપણો બિઝનેસ સંભાળવા માટે નાના એના નોકરને અહીંયા લાવ્યા છે. હે? હા, અરે એમાં બ્રેકિંગ ન્યૂઝ શું છે એ ખબર છે તમને લોકોને? નાના જે નોકર લાગે છે ને એ કેટલું ભણેલો છે ખબર છે? 10 ધોરણ ભણેલો છે અને એ મમ્મીને સલાહ આપશે, એનો સલાહકાર બનશે. શું? 10 ધોરણ ભણેલો છોકરો મમ્મીને સલાહ આપશે? તે જ તો. હા, તમે જ વિચારો કે 10 ધોરણ ભણેલો છોકરો જો મમ્મીને સલાહ આપશે તો આપણી કંપની કેવી રીતે ચાલશે? એ તો હવે જોઈએ આગળ. મમ્મીને તો એમના દીકરા ગમતા જ નથી, એટલે તો બાપનો નોકર લાવવો પડ્યો. પણ તમે વાત કરો ને મમ્મી સાથે કે આમ કઈ નોકરની પાસે થોડી સલાહ લેવાતી હોય. નહીં, આપણી વાત માને ન માને. અને અત્યારે આપણે જે ફરવા લાગી છે ને એ એને નથી ગમતું, એટલે આવું બધું કરે. પણ હજી આપણી તો ઉંમર છે ને ફરવાની. બરાબર છે. મમ્મીને કે અમે લોકો અત્યારે ફરવા નહીં જોઈએ તો શું બેઠા થઈ જશું પછી જવાના? અને આમ પણ આપણા મેરેજને હજી થોડોક જ સમય થયો છે અને થોડોક સમય આમ એન્જોય કરી લીધું તો એમાં શું થઈ ગયું? કાંઈ આપતો નથી તૂટી પડવાનું. અને થોડા સમય પછી અમે બંને ભાઈઓ કંપની સંભાળવાના જ હતા ને. પણ મમ્મીને ઉતાવળ હોય ને બીજાને સંભાળવા આપવાની. સાચું કહું ને તો આ મમ્મીને છે ને મારા બંને ભાઈઓ ઉપર વિશ્વાસ જ નથી. અમને તો એને નિઠ્ઠલ્લા અને નાકાસ જ લાગીએ છીએ. આ બધું છે ને બધું પ્લાનિંગ તમારા નાનાનો જ હોવો જોઈએ, તો જ આ બધું થાય. એને શું લાવવાની જરૂર હતી નોકરને અહીંયા? બરાબર ને ભાભી? તો શું ને હા, નોકરનું કાંઈક કરવું પડે. કંઈક તો વિચારવું જ પડશે, નહીં તો જો એ નોકર સલાહ આપવા લાગશે તો પછી આપણે તો પછી બીજું શું થાય? કંપનીને તાળું મારવાનો વારો આવશે અને આપણે હા ટોકરો પકડીને ભીખ માંગવાનો વારો આવશે. ઓ લો આવી ગયા, તમારી જ કમી હતી. હા, તમે શું કરો છો બધા અહીંયા? દાંડી રમવીશ રમવું દે. અને કેટલી વાર દીધો છે કે તારે એ રૂમમાંથી છે ને બહાર જ નહીં નીકળો. એ બધા નીકળશો હે રૂમમાં થોડીક વાત તો આવું જ ને. ના હાસીને ભૂલાઈ ગયું. 15 દી થઈ ગયા, આપણે આ બિચારાને હાથી નથી એને રોકા નથી મેનો 15 દી થઈ ગયા. તો પછી આપણે એની ફરમાઈશ પૂરી કરી દઈએ નહીં?
હા એવું કંઈક તો કરવું હોય છે. પણ એને અહીંયા નહીં રૂમમાં જઈને મારજો. અહીંયા મારશો તો આવશે હમણાં પ્રિય સાસુમાં. એની માટે તો સ્પેશિયલ રૂમ છે જ ને. મારો શું વાત છે, તમે મને બે ભાઈ વરકને માર કરતા હોય. પણ કેટલી વાર તને ના પાડી છે કે તારે કોઈ દિવસ ઓફિસે નથી આવવાનું, ઓફિસનું નામ પણ નથી લેવાનું, અને ઘરે જગ્યાએ પડ્યું રહેવાનું છે. ત્યાં પણ હવે ઓફિસે જ આવો છું, તમે ના પાડી પછી. અને તારો વધારે હાથ શું છે ખબર? તું આ ટ્રસ્ટિંગ પણ આવ્યો છો ને એ, અને એવાય તે તું અમારી ઘરે આવ્યો પ્લીઝ સમજ્યો. અને તો પોળો છો ને આગળ સમજે. અને મારો શું વાત છે, ભગવાને મને બોળો બનાવ્યો તો હું બોળો. તો વિવાહ બની રવાય, હા, વિવાહ બની રવાય. રૂમમાંથી બહાર શું નીકળી આવ્યા? વધારે જ બોલવા લાગ્યા છો તમે. હમણાં સર્વિસ નથી મળી ને એટલે. પણ આ બપોર પછી એવું લાગે ને તો તમતારે સંદેશ કરી જાઓ. નહીં ભલે મને મારતા નહીં, મને બહુ વાગે. તો ના ને હવે રૂમની અંદર ને અંદર રહી જવો. હું શું કહું, એને રૂમની અંદર જ નહીં ઘરની બહાર જ કાઢી નાખવાની જરૂર છે. આપણે એનું કામ એ શું છે, બરાબર ને સાગર? વાત તો તારી સાચી છે. શું કરવું છે? બહાર નહીં કાઢતા, હું ક્યારે જ નહીં રોડ ઉપર. હા તો પછી પ્રેમથી છે ને આપણે જે રૂમ તમને સોંપેલો છે ને એની બહાર ના આવતા. અને તા એક કામ જ કરવી નો, અંદર નહીં બહાર નહીં ડાયરેક્ટ ઉપર જ જાણે બીજી તો કેમ લાગે? વાહ ભાઈ વાહ, કે તો મસ્ત idea. તમે પણ આમ મને ઉપર મૂકવાની કેમ વાત કરો છો? હું કાંઈ બોલું છું તમારા વચ્ચે કોઈ દિવસ તો તમે મને મારવાની વાત કરો છો? અરે એ બધું છોડો, એમને તો રૂમમાં લઈ જઈને છે ને બરાબરના ડૂબી કાઢજો. મને મમ્મીએ કીધું હતું કે જ્યારે ઓફિસે આવતો હોય તો એટલે હું ઓફિસ પહેલા જતો હતો, પણ તમે લોકો મને મારો છો, જવા નથી દેતા. પછી હું ગયો કોઈ દિવસ? મમ્મી તો બધું કહે છે. મમ્મી કેમ નથી કરવાનું? બરાબર અમારા ભેગું રહેવાનું છે, એટલે અમે કહીએ ને એમ જ કરવાનું છે. કાલ સવારે મમ્મી એમ કહે છે કે બટા સામે કુળો છે એમાં પડી જાય તો પડી જશો. હા, આમ પડવાનું થોડીક તે વાં કોઈને. હવે તમે મમ્મીના આગે ક્યારે છોકરા છો તો મમ્મી છે તે એમ કરવાના તમે. એને તો એક આટો ઓછો છે, તમે શું લપ કરો છો એની હારે? હવે તું ત્યારે ભાઈ આવીશ ડાયરેક્ટ ને રૂમમાં. મને વાળતા નહીં રહેવા જેવું ભાઈ. એ જ લાઈકના છે. આ ઘરમાં રહી રહીને મને તો એવું છે ભાભી આપણે સૌ ગાંડા થઈ જશે. શું લાગે તમને? સાચે એક આ નોકર અભણ છે, એ સલાહકાર બની રહ્યો છે, ને એક આ આપણા ઘરમાં છે ને એક થી એક મોટા નમૂના ભેગા થયા છે. ઓય આને તો ફુવાની જ ખબર પડી ગઈ. અમુક દો અને મને શોપિંગ કરવા લઈ જાઓ. ચલો. જ્યારે હોય ત્યારે શોપિંગ બીજી વાત ખોટી. ક્યાં જેમ છે બોલો? અમને હમણાં ફરવા નહીં જવાનું તો શોપિંગ નહીં કરવી પડે. ચલો. પેલા ફરવાનું તો નક્કી કર્યું નથી અને હાલો શોપિંગ કરવા જવું છે. તમારી જ વાટ જોતા હતા. બેસો, કરો હવે નક્કી. ચલો. અરે તમારી વાત ને સાંભળાવે બોલો ત્યાં પડવા જાઉં છું, ટિકિટ બુક કરાવી લઉં. વાત સાચી છે ભાઈ તમારી, પણ આ લોકોને નક્કી કરવાનું ને ક્યાં જવું છે બોલો? અશોકભાઈ આપણે મનાલી જઈએ. હા, હા તો ત્યાં જઈએ. નાની અત્યારે ઠંડી કેટલી હોય છે. અરે તો ઠંડીમાં જ તો મનાલી ફરવાની મજા આવે. ઠીક છે, હવે તમને લોકોને જે સારું લાગે એ કરો. ભાઈ તમે ટિકિટ બુક કરાવી નાખજો. હા, અહીંયાથી દિલ્હીની ફ્લાઇટ. એક મિનિટ દિલ્હીની ફ્લાઇટ કેટલા દિવસ માટે છે એ તો નક્કી કરો. 15 દિવસ. એટલા બધા વધારે દિવસ? અરે ભાભી ઓછા પડશે. 15 દિવસ તો ત્યાં. એક કામ કરીએ, ત્યાં શિફ્ટ થઈ જઈએ. સાચે? હા, ઓકે. તમે છે ને 7 દિવસનો ટૂર કરો, એનાથી વધારે નથી જવું કઈ. 7 દિવસ ખાલી? હા તો બહુ થઈ ગયું એમાં. વાંધો નહીં. પણ ફ્લાઇટમાં ટ્રેનમાં શેમાં જવું છે? ફ્લાઇટ અહીંયાથી દિલ્હીની ફ્લાઇટ. ઓકે, પછી આગ્રા જઈશું, ત્યાંથી મેટ્રો જાય જ છે ને મનાલી. ડન યા તો ફ્લાઇટની ટિકિટ્સ બુક કરાવી દો. અરે વાહ ભાઈ, જો તો જરાક આ માકડને આંખો આવી ગયા.
2 દિવસમાં તો આ નોકર મોટો સાહેબ બની ગયો. ના, નોકર બન્યો બિઝનેસમેન. વાહ! તો મોટા મોટા હોર્ડિંગ પણ લાગશે અને ન્યૂઝપેપરમાં આર્ટિકલ પણ છપાશે નહીં? યા. સારા કપડાં પહેરવાથી કે પછી ઇન્સર્ટ કરવાથી કોઈ સાહેબ નથી બની જતું. નોકર હોય તે નોકર જ રહે છે. હે ભાઈ, આ સાહેબ બનવાના સપના છે ને એ સપનામાં જ જોજે, હા ને આ બધું ઉતાર, ઇન્સર્ટ કાઢતો ભાઈ. આપણી હેસિયત આપણે ના ભૂલાય, જે હેસિયત હોય ને એવું જ રેખાય. હા આ બંગલામાં આવી ગયો તો એમ લાગ્યું હું ચેક બની ગયો છું કા. હા હા, તો ચાલો હવે ઓફિસે ઉપડું. હું તમારી મમ્મીનો નોકર છું. તમારી કંપનીમાં નોકરી કરું છું. તમે ખરીદી લો, કઈ ગુલામ નથી. સમજો તમે? હે ભાઈ, એ બધું જેવું છે. આ ભાઈ અવાજ છે ને નીચે કરીને વાત કર. તને ખબર છે ને કે તું કોની સામે વાત કરી રહ્યો છે? હા, મને સારી રીતે ખબર છે કે હું મારા મેડમના નકામા, રખડે અને ઉડાવ છોકરાઓ સાથે વાત કરી રહ્યો છું. ને નોકર, સંભાળજે હો. તું તારી ઓકાતથી બહુ ઉપર બોલી રહ્યો છે. હજુ તો છે ને હું મારી ઓકાતમાં રહીને જ વાત કરી રહ્યો, પણ હા, જ્યારે જરૂર પડશે ને ત્યારે હું મારી ઓકાત ભૂલીને વાત કરીશ. એક વાત સાંભળી લો તમે બંને નપાવટ દીકરાઓ, મારા મોઢે ક્યારેય ન લાગતા હવે, નહીં તો પછી હું તમને તમારું નાહીનું ઘર યાદ કરાવી દઈશ. સમજ્યા? આદર્શ, હવે આપણે ફરવા નથી જવું. ફરવાનું કેન્સલ. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. હવે છે ને આપણે આ ઘરમાં રહીને આ નોકરને આપણા ઘરમાંથી બહાર કઈ રીતે કાઢવો ને એ વિચારવું પડશે. કારણ કે દિવસે ને દિવસે આ નોકર આપણા માથે ચડીને નાચવા માંડ્યો છે. અને આપણને સંભળાવી તો એવી રીતે રહ્યો છે જાણે એ નોકર નહીં પણ આ જ ઘરનો સદસ્ય હોય. અગત્યની ક્યાં વાત કરો છો તમે? મને તો એવું લાગવા માંડ્યું છે કે એ જ આ ઘરનો માલિક હોય. બોલશો તમે, એ સાચું ન પડે જે બોલો છો ને. એ ક્યારે સાચું નહીં પડવાનું. આપણે લોકોએ કંઈક તો વિચારવું જ પડશે. પણ હવે છે ને આપણે આયા બેઠું બેઠું નથી વિચારવું. આ વિચારવા માટે તો આ ઘરની બહાર ના નીકળ. હાલો. ને ઘરની બહાર ચલો. એનો મગજ પણ કેમ કામ કરે છે ને એ સમજ નથી પડતી. આદિત્ય, આજે મોરિશિયસની પાર્ટી આવવાની છે, એની સાથે મીટિંગ તું જ કરજે અને જે પણ થાય એ ફાઇનલાઇઝ તું જ કરીશ. વાહ મમ્મી વાહ, તમે પગને જુતીને તો માથે ચડાવી દીધી હો. આ પેડુના દમને તમે તો ડોક્ટર આપી દીધું. કોડીના બે કોડીના તો તમે બંને છો. મફતના બેઠા બેઠા રોટલા તોડો છો. આ આદિત્ય તો 3 જણાનું કામ એકલા હાથે કરે છે અને પગાર એક જ વ્યક્તિનો લે છે. મમ્મી, હા આદિત્ય છે ને એ આપણી કંપનીનો નોકર છે, તો એને નોકર બનાવીને રાખો. હા, એટલો બધો માથે ન ચડાવો. અમારા પપ્પાની કંપનીમાં મીટિંગ અટેન્ડ કરવાનો હક છે ને આ નોકરને ના આપો. મેં ફક્ત ઓફિસનો વહીવટ જ નહીં, મેં કંપનીની તમામ ઓથોરિટી આદિત્યને સોંપી દીધી છે અને આવનારા 2 દિવસમાં હું આદિત્યને પાવર ઓફ એટર્ની પણ આપી રહી છું. એટલે આવનારા દિવસોમાં બધા જ નિર્ણય આદિત્ય પોતે લેશે. મમ્મી, તમે આ શું કરી રહ્યા છો? કંપનીનું દિવાળો ફૂંકવું છે કે શું? દેવાળું કાઢવા વાળા જ બોલી રહ્યા છે.
તમે બંને તો કંપનીને દેવામાં ડૂબાવી દીધી. હું તો એને ડૂબતી કંપનીને બચાવવા માંગુ છું, એને ઉગારવા માંગુ છું. મમ્મી અમે છે ને તમારા વારસદાર છે, અને જ્યાં સુધી અમે લોકો અહીંયા છીએ ને ત્યાં સુધી આ કંપનીની બધી જ ઓથોરિટી તમે આ નોકરને ના આપી શકો. આ કંપનીનો હવાલો અત્યારે મારા હાથમાં છે, અને કંપનીની માલિક પણ હું જ છું. એટલે મારે શું કરવું કે શું ન કરવું ને એ બધા નિર્ણય હું લઈશ, તમે નહીં. અને મને સલાહ આપવાની જરૂર નથી. આદિત્ય, તમે ઓફિસે જાઓ, હું થોડી વારમાં આવું છું. જી બેનબા. તમે છે ને આ નોકરને આપણી કંપનીમાંથી બહાર કાઢી મૂકો. મને નથી થતો આપણી કંપનીમાં. કંપનીમાં કોને રાખવા કોને નહીં રાખવા એ બધું હું નક્કી કરીશ. એ નક્કી કરવા વાળો તું કોણ? તમારી પાસે ક્યાં સમય છે કંપની માટે? તમે લોકો તો હરો ફરો એસ કરો, બિંદાસ જીવો. અરે આજે નથી જોવાનું તમારી બાયડીને લઈને કોઈ મૂવી જોવા, શોપિંગ કરવા? આજે કેવી રીતે તમે લોકો નવરા પડી ગયા? અરે મૂવી તો હવે આયા બની ગયું છે આપણા ઘરમાં, એમાં હવે બહાર ક્યાં મૂવી જોવા જવું? સમય વર્તે સાવધાન બેટા. સમયસર જે માણસ ચેતી જાય ને એ સારો કહેવાય, અને એનો સારો અને સાચો સમય પણ આવે. પણ તમે લોકો તો કબુદ્ધિના માર્યા છો. તમારાથી ક્યારેય કઈ નહીં થાય. મમ્મી તમે જે આ કંઈ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહી. તમે અમારી હેલ્પથી રહ્યા છે. એ હક જોઈતો હોય ને તો હકનું કામ કરવું પણ પડે, સમજી ગયો? અને બે શબ્દ બોલતા પહેલા છે ને વિચાર કરજે કે તારા પપ્પાના ગયા પછી આ કંપની મેં સંભાળી છે. તમને લોકોને તો 88 માંથી ટાઈમ જ ક્યાં હતો? કાબર, તમે તો સાચું કહેતા હતા બંને કે પેલા અભડ ગવારને બહુની તો સાચી આપી દીધી ઓફિસ સંભાળવા. ઓફિસ સંભાળવાની ક્યાં વાત કરે છે? પાવર ઓફ અટેન્ડની પણ આપી દીધી છે. હવે બધા જ કંપનીના નિર્ણય એ નોકરને છે, અમે લોકો નહીં. હવે તો સમજાતું નથી કે આ મમ્મીનું શું કર. તો શું ને આ એકલી રૂમમાં પૂર્યો જેથી કરીને આપણા રસ્તાની વચ્ચે ના આવે. તો આ બહારનો 10મું ભણેલો માણસ આવીને આપણું બધું પ્લેક ચોપટ કરી રહ્યો છે. હા, હવે બધું આપણા હાથમાંથી જાય છે. તારી વાત સાચી છે. જો આમ એમ ચાલતું રહ્યું ને તો એ દિવસ પણ દૂર નથી કે મમ્મી આ કંપની આખી એ નોકરના નામે કરી દેશે. એવું ના બોલો. કંપની તો ક્યાંથી નોકરના નામે થવા દેવાના? એવું થાય ને એ પહેલા જ આપણે કંઈક કરવું પડશે. હા અશોક, તમે બંને ભાઈ મળીને કંઈક વિચારો. એ વાત એ હશે. હા, અને નહીં વિચારો ને તો ઘરની બહાર નીકળવું પડશે આપણે. હા, એ વાત એ હાચી. હું તો આ એક ગાંડો રહ્યો ને એને હાસવતો હતો અને એના વિશે જ આખો દી પ્લાન કરતો હતો. પણ હવે હું કહું, તમે તૈણી મગજ હવે અકવજો, બરોબર? અમારા બંનેનો મગજ તો ચાલે જ છે, તમારા બંનેનો નથી ચાલતો. આ ફરવામાં રહ્યા ને જોયું ને શું થયું એ? તો ફરવાનો શોખ અમને એકલાને હતો, તમે તો શાંતિથી બેઠા હતા. તમને લોકોને કઈ કહેતા જ નતા કે અમારે ફરવા જવું છે. આવું પાડો તો તમે લોકોએ માંગ્યો હતો. ફરવા બધા જતા જ હોય, પણ મગજ હોય ને બે બાજુ ચલાવાય. અરે આપણે આ અંદર ને અંદર શું કામ લડી રહ્યા છે? આપણે ફાલતુમાં ટાઈમ વેસ્ટ નથી કરવાનો. કોઈ પ્લાન કરો, આ બધું અટકાવો. હું શું કહું છું કે આપણે છે ને ક્યાંક ફરવા જ આવી અને ત્યાં કાંક પ્લાન બનાવી. હવે આ ગંભીર મુદ્દા ઉપર તમારે ફરવા જવું છે બહાર. બીજું તો શું કરવું, મગજ હાવ કેવો થઈ ગયો છે. ફરવા જશું ને તો પછી આખી લાઈફ ફરતા જ રહીશું. અને ફરવા નહીં કરશું ને ભાઈ તો પછી જ્યારે ઘરે આવશું ને તો આપણી માટે આ દરવાજો ખુલ્લો નહીં હોય. મસ્ત તાળું મારી દીધો છે મમ્મીએ કે હવે તમે બંને બહાર જ રહો. હવે તમે બંને છે ને મગજ દોડાવો, મગજ કે શું કરવું. અને કમ્પ્લીટ પેલા નાથમાં ગઈ છે ને કેમ પાછી લાગી. બરાબર ને ભાભી? હા હસ્તી બેન, કંઈક તો એકદમ કરવું જ પડશે. જો કંઈ નહીં કરીએ ને તો કંઈ ભેગું નથી થવાનું.
આવ બેસ ક્યારે નહીં ગાનો પર હા શેઠ મને તમારો ફોન આપો ને, મારે આદા સાથે વાત કરવી છે. કેમ તારી પાસે ફોન નથી? ના શેઠ, મારી પાસે ફોન નથી. અહીંયા ખાવાનું માણ પૂરું થાય છે, એમાં ફોન ક્યાંથી હોય? તમે તમારો ફોન આપો ને તો હું આદિ સાથે વાત કરી લઉં. કાંઈ વાંધો નહીં, તું ફોનમાં વાત કર ત્યાં હું હમણાં આવું છું. હલો, કોણ? હાલો આદિ, હું દામિની બોલું છું. દામિની, તું? અરે આ તો શેઠનો ફોન છે. હા આદિ, મેં એમના ફોનમાંથી ફોન કર્યો છે. આદિ, તમે કેમ છો? ઠીક તો છે ને બધું? હા, હું એકદમ ઠીક છું. તું મારી જરાય ચિંતા ન કર. પણ તું મને એ કે તું કેમ છો? સાચું કહું ને તો તમારી બહુ યાદ આવે છે આદિ. આ ઘર છે ને સાવ ખાલી ખાલી લાગે છે તમારા વગર. આદિ, અન્ન વગરના ખાલી ડબ્બા જોઈને મારું મન ક્યારેય નથી મૂંઝાતું, પણ આજે તમને જોયા વગર આ ઘર છે ને ખાલી ખાલી લાગે છે. હિંમત રાખ દામિની. જો હું બહુ જલ્દી તારી પાસે આવી જઈશ, અને પછી તો તારી સાથે જ રહેવાનો છું ને. તમે ઘરે પાછા ક્યારે આવશો? કંઈ નક્કી નથી. હું શેઠના કહેવાથી એમના આ વંઠેલ ભાણિયાઓને સીધા કરવા માટે આવ્યો છું. હું ને શેઠ નાટક કરીને રાધાબેનના છોકરાઓને સુધારવાની કોશિશ કરી રહ્યા છીએ. કોણ જાણે આ નાટક ક્યારે પૂરું થશે. અને દામિની, તું જરાય મૂંઝાતી નહીં. તારે કોઈ પણ વસ્તુની જરૂર હોય ને તો તું શેઠ પાસે જજે, એમની પાસે માગજે, એ જરૂર મદદ કરશે તને. સારું આદિ, હવે હું ફોન મૂકું છું ને તમે તમારું ધ્યાન રાખજો. સારું ચલ, તું પણ તારું ધ્યાન રાખજે. ફોન મૂકું છું. જય માતાજી. જય માતાજી. ફોર ટુડે. અને એક વાત કહેતો, તું હજી આ ઘર છોડીને નથી ગયો. ક્યારે નીકળવાનું છે તને આ ઘર છોડી? તું આમ જાય છે કે પછી અમે ધક્કા મારીને તને બહાર કાઢીએ? ઘરની બહાર તો તમારે લોકોને જવાનું છે ને તમારા મમ્મીના ભરોસાનો પૂરો લાભ લીધો છે. અમારું આ ઘર, તમારી કંપની, બધું જ મેં મારા નામે કરી લીધું છે. શું? એ અમારું આ ઘર અને કંપની તારા નામે કરી નાખી? હા, આ તમારી બધી જ પ્રોપર્ટી મેં મારા નામે કરાવી લીધી છે, અને દસ્તાવેજ પર બેનબાની સાઇન પણ કરી લીધી છે. બસ હવે વકીલ પાસેથી બધા ડોક્યુમેન્ટ્સ આવે ને એની જ રાહ છે. એટલે પછી હું તમને લોકોને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકીશ. આદિ, ખબરદાર, તો બીજી વાર આવી હરકત કરી છે તો તારો હાથ કાપીને તારા હાથમાં આપી દઈશ. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, તમે બંને અને તમારી બંને વહુને પણ કહી દેજો, તમે લોકો મારા આશ્રિત છો, અને ચૂપચાપ જેમ હું કહું ને એમ જ કરજો. તો જરાક પણ ઊંચા નીચા થયા છો ને તો અત્યારે જ આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. હા બસ, આ હરામખોર આપણને બહાર કાઢે ને એ તેના આનું તો કંઈક કરવું પડશે. પણ અશોક, જો એના કહેવા પ્રમાણે આ બધી જ મિલકત એના નામે એને કરી લીધી હશે ને તો આપણે કંઈ નહીં કરી શકીએ. પણ આપણો બીએ આની પર આપણો વિશ્વાસ મૂક્યો ને એ આવ મરીરામ છે. સાંભળ, હું અત્યારથી સાંભળતા એ અભણે તમારા પર હાથ ઉપાડ્યો. હવે એ શું મારી ઉપર હાથ ઉપાડવાનો હતો? મેં એને જીકી એક મોટી. તો બરાબર છે. અને જો
હવે આપણે કાંઈ નહીં કરશું ને તો આપણે છે ને આ ઘરની બહાર નીકળવું પડશે. હા એટલે જ હું કહું છું કે અત્યારે તો હાથ ઉપાડવાની વાતો કરતો હતો, આગળ સુઈ કરશે એટલે મગજ દોડાવો અને કાઢવાય ને હવે. હા, મગજમાં અત્યારે કાંઈ સૂચતું નથી કે શું કરવું ને શું ના કરવું. અરે તો થોડું મગજ શાંત કરો અને વિચારો શાંત મગજે, કારણ કે જો આપણે આજે કંઈ નહીં કર્યું ને તો કાલે આખા ઘર પર કબજો કરી દેશે. પણ મગજ તો આખું છે, પણ મારું મગજ તો અડધું બેરું થઈ ગયું છે. થઈ જ જઈને બેરું ફરવામાંથી ઉછાવો તો કંપનીમાં ધ્યાન દો ને. દરેક વાતમાં ફરવાને ક્યાં વચ્ચે લઈને આવે છે? તમે કઈ બોલો, હું તમને નથી કહેતી. અરે ફરીથી તમે બંને ઝઘડવા લાગ્યા, કેટલી વખત કહેવાનું તમને? વિચારો કઈ વિચારો, નહીં તો એ પડશે ને આપણું ઘર એના નામે કરાવી લેશે. આ બધી જ વાતમાં વાક આપણા નાનાજીનો અને પરમ પૂજ્ય માતાશ્રીનો છે. એના કારણે જ થઈ રહ્યું છે આ બધું. અને વિચારવું તો છે, પણ ક્યાંક એવું પિક્ચર યાદ આવે તો વિચાર આવે ને. અને જો સાંભળી લેજો, આ ઘરમાંથી આપણે નીકળવાનો વારો આવ્યો ને એટલે હું સીધી મારા પિયર જઈશ. અને હું પણ. આ તો જતા રહેજો, અમને શાંતિ થાય. એને તો એટલું જ જોવે છે કે આપણે જતા રહીએ. હા ભાઈ, તે અત્યાર સુધી તમે કીધું એ પ્રમાણે હવે હાલવે. હવે ભૂકોને આ બધું ખાલી અમારા વિચારે કાંઈ નહીં થાય. હું બધા વિચારો થોડું તો કંઈક આઈડિયા આવશે. જાણે અમે તો વિચારી લઈશું અને તમે લોકો અમલ પણ કરશો એ વસ્તુનો. આ તો કયો તો ખબર પડે. જો તમે પણ યોગ્ય વિચાર્યું હોય ને તો એમાં અમલ કરીએ જ છીએ અમે લોકો. મમ્મી, તમને ખબર છે આદિત્યએ તમારી સાથે ચીટિંગ કર્યું છે? હા, મને ખબર છે. આદિત્યએ મને અંધારામાં રાખીને કંપની અને આ ઘર બંને પચાવી પાડ્યા છે. મમ્મી, મેં તો તમને પહેલા જ કીધું હતું ને કે આ પગની જૂઠીને માથા ઉપર ના ચડાવો. નાક અને કાન બંને જશે, પણ તમે ના સમજ્યા. હવે ભોગવો બીજું શું? મમ્મી, હજુ પણ સમય છે. તમે આ માણસને ધમકાવીને કાઢી મૂકો અને લઈ લો એની પાસેથી બધું. બેટા, હવે મારાથી કંઈ થાય એમ નથી, કારણ કે કાનૂની રીતે કઈ જ વસ્તુ મારા હાથમાં નથી રહી. મમ્મી, તમે આદિત્યને આ ઘરમાં લાવ્યા શું કામ? 10 ભણેલાને નોકરી શું કામ આપી? તમારા બંનેઓના લીધે. તમારા બંનેઓથી આ કંપની સંભાળાતી નહોતી, હં? અને મારે એકલાથી હવે આ કંપનીનો વહીવટ સંભાળાય એમ હતું નહીં. એટલે મારે આદિત્યને નોકરી પર રાખવું પડ્યું. અને આ જે કંઈ પણ થયું છે ને એના માટે તમે બંને જવાબદાર છો, હું નહીં. પણ મમ્મી, તમારે કોઈ માણસને રાખવો જ હતો તો ભણેલા ગણેલા એજ્યુકેટેડ વ્યક્તિને રખાય ને. અને તમે આ ગરીબ, ભૂખડ અને ઓછું ભણેલા વ્યક્તિને રાખો ને તો પછી એ શું કરે? એ આવું જ કરે, છેતરપિંડી જ કરે. હશે બેટા, હું એને હાથ જોડીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો માને તો સારી વાત છે, નહીં તો આપણે આ ઘરની બહાર નીકળવાની તૈયારી તો કરવી જ પડશે. શું મમ્મી, ઘરની બહાર નીકળવાની તૈયારી કરવી પડશે? ઘરની બહાર નીકળવાનું થાય ને એના પહેલા કંઈ કરો. શું કરું? તમારી લોકો પાસે સમય નહોતો. હા, તમને તો તમારા વર સાથે ફરવા જવું હતું ગામમાં. હા, અને વરને, તમારા વરને કંપની તો સંભાળવી નથી. હા, એ તો થયા કરશે.
એ બધું ચાલ્યા કરશે. અને છેવટે મારે બહારના વ્યક્તિ પર ભરોસો કરવો પડ્યો. અને જોયું ને આજે એ ભરોસાનું શું પરિણામ આવ્યું? પણ એટલી ઉતાવળ તમારે શું હતી કે બહારના વ્યક્તિને લાવવો પડ્યો ઘરમાં? અમે કઈ પૂરી જિંદગી તો ફર્યા ના કરત. હા, એ તો અત્યારે બોલાય છે ને. લગ્ન પહેલા પણ એ હતું, લગ્ન પછી પણ એ જ હતું. તો મમ્મી તમે લોકો બંધ થાવ ને, આ વિતેલી વાતો બધી ભૂલી જાઓ. હવે આગળ શું કરવું છે ને એ વિચારો. શું કરવું છે ને તો હવે તમે વિચારો. કારણ કે આ ઘરમાં રોય અને કંપની પાછી જોઈતી હોય ને તો હવે તમે વિચારો. તમારા લીધે મારાથી જે થતું હતું ને એ મેં કરી દીધું. હવે મારાથી કંઈ નહીં થાય. મમ્મી તો આપણે બરબાદ થઈ જશું. બરબાદ થવામાં હજુ કઈ બાકી રહ્યું છે? હજુ થઈ જઈશું, થઈ ગયા. જે થયું હવે મને કોઈ અફસોસ નથી. કદાચ કંપની જતી રહે, આ ઘર જતું રહે, મને કોઈ જ વાતનો અફસોસ નથી. જે થવાનું એ થાય. હવે છે ને જે કરવું હોય ને એ તમે બંને ભાઈઓ કરજો. હું કાંઈ નથી કરવાની. અત્યાર સુધી મેં મારું જ મગજ વાપર્યું, મેં જ કામ કર્યું. 14 કલાક હું ઓફિસમાં બેસી રહેતી, હું કંપની સંભાળતી. તમે લોકોએ શું કર્યું? હા, પહેલા કોલેજ કરી, પછી શું અમારું ભણતર પૂરું થયું. મમ્મી થોડો સમય અમને અમારા બેચલર લાઈફ જીવવા દો, એ જીવી. પછી લગ્ન જીવન જીવવું છે, પણ કંપની નથી સંભાળવી. પણ મમ્મી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. હવે એ વાત વાગોળીને શું ફાયદો? અને આમે ત્યાં અમે આ 3-4 મહિનામાં તો કંપની સંભાળવાના જ હતા. હા, તો ભૂલ તમારી માંથી પણ થઈ ગઈ તો થઈ ગઈ. હવે એ વાતને વાગોળીને શું ફાયદો? મમ્મી તમે સમજતા કેમ નથી? હા, પ્રશ્નોનું સોલ્યુશન હવે તમે જ લાવી શકો એમ છો. હું નહીં લાવું. હવે તમે બંને છે ને, તમને જોઈતી હોય ને કંપની, તો સોલ્યુશન પણ તમે લાવો અને કંપની પણ તમે ચલાવો. મમ્મી હવે તો તમે સાઈડ પર ચાલી કીધી છે, તો એમાં સોલ્યુશન અમે કેવી રીતે લાગે? તો મમ્મી તમારે સહી કરવાની શું જરૂર હતી? હું એક વાર છે ને વાત જોઈ અને માફી માંગી અને પ્રયત્ન કરીશ. આદિત્ય આપી દે ને તો સાહેબ, બાકી આપણા નથી. એટલે અમે તો એ પાછો આપે રોકડ હોય અને એ આમ લાખો પતિ ડાયરેક્ટ બની જાય તો શું યાર પાછું આપી દે? હા મમ્મી, તમે એમને એ જે છે ને એમને કહેજો કંપની આપણી પાછી આપી દે, એટલે આપણને હવે સંભાળી હશે, હે ને? મમ્મી એ બધું તો ઠીક છે, પણ મને એ જ વાત ના સમજાણ કે તમે આ બધા દસ્તાવેજો પર જોયા છે એ વખત સાઈન કરી દીધી. હા, કારણ કે છે ને તારી માનું મગજ કામ નતું પહોંચતું. એમાં થઈ જશે. હવે આ વાતને અહીંયા પૂરી કરો અને જાઓ. ભાભી નાસ્તો રેડી છે ને? હા, નાસ્તો રેડી છે. હા, મને પણ બહુ ભૂખ લાગી છે. અચ્છા, તમે બધા શેની તૈયારી કરવાની વાત કરતા હતા? નાસ્તો કરવાનો. અચ્છા, તો મારી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. તમારે લોકોએ મને પૂછ્યા વગર કોઈ પણ કામ નથી કરવા. શા નાસ્તો કરવાની વાત કરો છો? આ ઘર કે તમારા બાપનું નથી કે તમે મન ફાવે તે ઉડાવો છો. આ ઘર છે ને હવે મારું છે, એટલે મારી મરજી વિરુદ્ધ તમે લોકો એક ગ્લાસ પાણી પણ નહીં પી શકો. અને બીજી એક વાત સાંભળી લો, આજે આ ઘરમાં તમારો છેલ્લો દિવસ છે. કાલે સવારે તમારે બધાને આ ઘર છોડીને જતું રહેવાનું છે, એટલે તમારા બિસ્તરા પોટલા ફરી લો. આદિત્યભાઈ, હું તમને વિનંતી કરું છું, બે હાથ જોડું છું કે તમે અમારા લોકો જોડે આવું ના કરો. કારણ કે આજ સુધી અમે લોકોએ તડકો જોયો જ નથી. આ ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળ્યા જ નથી. એટલે અમારી જોડે આવું ના કર્યો તમે. હા આદિભાઈ, અમને અમારું ઘર પાછું આપી દો. હું એટલો પણ મૂર્ખ નથી કે મારા હાથમાં આવેલો માલ હું તમને પાછો આપી દઉં.
તમે ગમે તેટલા કર કરો મારી પાસે, પણ હું તમને એક ફૂટની પણ જગ્યા નહીં આપું. એટલે ચૂપચાપ તૈયારી કરવા લાગો તમારી. આજની રાત છેલ્લી રાત છે તમારા માટે આ ઘરમાં. પણ અમે જઈશું ક્યાં અચાનક? એ તમારો પ્રશ્ન છે, મારો નહીં. આદિભાઈ, તમે જે કહેશો ને એ અમે કરી લઈશું, પણ પ્લીઝ અમને આમ ઘરમાંથી નહીં કાઢો. મારો એક જ સવાલ છે ને એક જ જવાબ છે કે આ ઘરમાંથી તમારે બહાર જવાનું છે. આદિભાઈ, થોડી તો અમારી પર દયા કરો. તમારા પર દયા? તમને તો ક્યારે તમારા મમ્મી બેનબા પર દયા ના આપી? એ પણ એકલા જ કામ કરે છે ને, તો પછી તમારે વિચારવું જોઈએ ને. કંપની સંભાળી લીધી હોત તો આ બધું ના થાત. જાઓ હવે ફરો બાર. હા? ચાલો હવે ઉભા થાવ અહીંયાથી અને ઘરના બાકીના કામ પતાવી નાખજો. આદિત્યભાઈ, અમે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ, પણ હજુ એક વાર તમને વિનંતી કરું છું કે અમને અમારા ઘરમાંથી જાકરમો આપો. જો તમે લોકો ગમે ને એટલું મને કહો, પણ એની મારા પર કોઈ અસર નહીં થાય. અને ચૂપચાપ આ ઘરમાંથી બહાર નીકળો. મમ્મી, હાલો અમારી જોડે. મમ્મી તમારી સાથે નહીં આવે. પણ કેમ? અશોક, સાગર, તમારે પણ આ ઘર છોડીને નથી જવાનું. શું? અમારે આ ઘર નથી છોડવાનું? હા અશોકભાઈ, સાગરભાઈ, તમારે લોકોને ક્યાંય નથી જવાનું. તમારે અહીં જ રહેવાનું છે. આ ઘર મારું નથી, તમારું છે. એનો મતલબ એ કે તે આ ઘરને તારા નામે નથી કર્યું? હા, આ ઘર અને તમારી તમામ મિલકત મેં મારા નામે નથી કરી. હકીકત તો એ છે કે હું તમારા મમ્મીની કંપનીમાં નોકરી કરતો જ નહોતો. આ બધું નાટક હતું, અમને બંને ભાઈઓને સીધા રસ્તે લાવવા માટે. અશોકભાઈ, સાગરભાઈ, ચેતી જજો. તમે લોકો તમારી કંપની સંભાળી લેજો, નહીતર આવું સાચું પણ બની શકે એમ છે. કારણ કે બેનબાથી હવે કામ થતું નથી અને એ કોઈ અજાણ્યા માણસને કામ પર રાખશે જ, અને એ માણસ આવું ચીટિંગ પણ કરી શકે એમ છે ને. તમારી વાત સાચી છે આદિત્યભાઈ. હવે અમે બંને ભાઈઓ અમારી કંપની આમ રેડી નહીં મૂકીએ. હા આદિત્યભાઈ, હવે છે ને અમે બંને ભાઈઓ અમારી આ કંપનીનો બધો જ વહીવટ સંભાળી લઈશું. તમે ભલે મારા નાનાની સાથે મળી અને આ બધું નાટક કર્યું, પણ ખરેખર દોસ્ત તમે છે ને અમારા બંને ભાઈઓની આંખો ખોલી નાખી છે. તમને દિલથી ધન્યવાદ છે. જુઓ, અમે લોકો હજી પણ એક ભૂલ કરી રહ્યા છો. હા મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ. હા આદિભાઈ, બોલ. તમે તમારા ભાઈ સાથે જે કંઈ પણ કરો છો ને એ સારું નથી કરી રહ્યા. એ માનસિક બીમાર નથી, પણ તમે લોકો એને આવી રીતે હેરાન કરીને પાગલ કરવા માંગો છો. હા, તો તમે ખોટું કરી રહ્યા છો ને. સાચું તો એ છે કે તે બહુ સારા છે અને હોશિયાર પણ છે. કદાચ તો તમે લોકો એની સાથે આવું ન કર્યું હોત ને તો એ આ કંપની બહુ સારી રીતે સંભાળતા હોત. અને હજી પણ હું કહું છું
કે મોડું નથી થયું. તમે તમારા ભાઈ સાથે સારું વર્તન કરો અને પછી જુઓ કે આ કંપની સંભાળશે ને તો ખરેખર કંપનીને બહુ મોટું નામ મળશે. બસ આનાથી વધારે હું તમને કંઈ કહેવા નથી માગતો. શેઠ, મારું કામ હવે પૂરું થયું અને મારી નોકરી તો તમારે ત્યાં જ ભલી છે. ચાલો ત્યારે. હા બેટા, એક મિનિટ. જો બેટા, આજે મેં અને આદિએ નાટક કરીને તારા દીકરાઓની શાન ઠેકાણે લાવી દીધી છે, પણ હવે રાહ ન ભટકી જાય ને એ તારી તો જવાબદારી છે જ. પણ બંને વહુ તમને પણ વાત કરું છું કે આ લોકો ઓફિસે ન જાય ને તો તમારી રીતે પગલાં લેજો. ચાલ બેટા, જઈએ છીએ. આવજો બેનબા. મમ્મી, આમાં બધી ભૂલ અમારી જ છે. હા મમ્મી, આમાં અમારી જ બધી ભૂલ છે. અમે જ તમારા દીકરાઓને બધી ડિમાન્ડ કરી અને ફરવા લઈ જવાની વાતો કરીને બિઝી કરી દીધા. જે થાય ને એ ભૂલી જાઓ. મહિલા અને આજથી છે ને હા આપણી કંપની છે ને એ તમારે જ સંભાળવાની છે. નહીં ભાઈ, હું શું સંભાળીને કરવાનું? ના ભાઈ, જે થયું ને એ બધું જ ભૂલી જાઓ. અમારા બંને ભાઈઓ કરતા તમે વધારે હોનહાર છો. ઓનારની વાત નથી, પણ તમારો હક છે મારા કરતાં વધારે કંપનીનો. બસ આપણે કોઈ કંઈ નથી બોલવાનું. કંપની બધાની છે અને બધાએ સાથે મળીને એને ચલાવવાની. હા, હા વાત તમે એકદમ સાચી કરી. ચલો હવે છે ને મારું માથું દુખે છે. હોવો ચા બનાવો. હા હા મમ્મી. મારું મગજ આમ થોડુંક બેરા જેવું થઈ જ ગયું છે ને. સારું, ચા બનાવીએ છીએ અમે. અને આ એલા રહી જાઓ અત્યારે. હા અંદર મૂકો. હા ચલો ભાઈ તો બધા તો વાહ